હેલો એન્ડ વેલકમ ટુ ઇલન ગુરુકુલ. તો લાસ્ટ વિડીયોમાં આપણે ASP.NETના કંટ્રોલ્સ વિશે જોયું હતું, વેલિડેશન્સ કંટ્રોલ વિશે જોયું હતું કે વેલિડેશન્સ કંટ્રોલ કોને કહેવાય છે, એના કેટલા ટાઈપ્સ છે બધા એ જોયું હતું. પછી સર્વર સાઇડ અને ક્લાયન્ટ સાઇડ વેલિડેશન્સ વિશે જોયું હતું. ત્યાર પછી આપણે એક ટાઈપ્સ જોયા હતા, રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેટર, કમ્પેર વેલિડેટર, રેન્જ વેલિડેટર, રેગ્યુલર એક્સપ્રેશન વેલિડેટર એન્ડ વેલિડેશન સમરી. એમાં આપણે રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેશનનું એક્ઝામ્પલ જોયું હતું. તો આપણે પ્રોજેક્ટ ઓપન કરીએ. રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેટર એટલે કે ટેક્સ્ટ બોક્સની અંદર વેલ્યુ છે કે નહીં એ ચેક કરશે. અને પછી આવશે કમ્બાઇનિંગ વેલિડેશન કંટ્રોલ. કમ્બાઇનિંગ વેલિડેશન એટલે કે કોઈ બી તમે ટેક્સ્ટ બોક્સની અંદર મલ્ટિપલ વેલિડેશન કંટ્રોલનો યુઝ કરી શકો છો. ત્યાર પછી છે રેન્જ વેલિડેટર કંટ્રોલ. રેન્જ વેલિડેટર કંટ્રોલ verifies that the input value falls within a predetermined range. એટલે કે રેન્જ વેલિડેટર કંટ્રોલ શું કરે છે, રેન્જને ચેક કરે છે. જે આપણે રેન્જ ચેક કરવા આપ્યું હોય એ વેલિડેશન ચેક કરે છે. ઇટ હેઝ 3 સ્પેસિફિક પ્રોપર્ટીઝ. એક તો ટાઈપ્સ છે, મિનિમમ વેલ્યુ છે અને મેક્સિમમ વેલ્યુ છે. ટાઈપ્સ એટલે કે કયા ટાઈપ્સના ડેટા ટાઈપ આપણે રેન્જમાં ચેક કરાવવાના છે. ઇન્ટીજર છે, ડેટ છે, કે કોઈ બી ડબલ છે કે સ્ટ્રિંગ છે, કે કયા ટાઈપ્સના ડેટા આપણે રેન્જમાં ચેક કરાવવા છે. એમાં મિનિમમ વેલ્યુ અને મેક્સિમમ વેલ્યુ. મિનિમમ વેલ્યુમાં આપણે મિનિમમ રેન્જ આપવાની અને મેક્સિમમ વેલ્યુમાં મેક્સિમમ રેન્જ આપવાની. એમાં રેન્જ વેલિડેટર આવશે કંટ્રોલ, એની આઈડી રન એટ ઇક્વલ ટુ સર્વર. કંટ્રોલ ટુ વેલિડેટમાં શું આવશે કે આપણે કયા કંટ્રોલમાં વેલિડેશન એડ કરવાનું છે, તો કંટ્રોલની આઈડી. પછી એરર મેસેજ આપણે શો કરાવવાનું છે, મેક્સિમમ વેલ્યુ અને મિનિમમ વેલ્યુ. આની અંદર મિનિમમ વેલ્યુ 6 છે અને મેક્સિમમ વેલ્યુ 12 છે. તો રેન્જ વેલિડેટર શું કરશે, 6 અને 12 સુધીના ડેટાને એક્સેપ્ટ કરશે, અધરવાઇઝ એ એરર શો કરશે. એની ટાઈપ કઈ આપવાની છે, ઇન્ટીજર. તો એને કહેવાય છે રેન્જ વેલિડેટર કંટ્રોલ. તો જોઈએ આપણે લાસ્ટ વિડીયોમાં આપણે આ ફોર્મ જોયું હતું. એની અંદર આપણે ટેક્સ્ટ બોક્સ કંટ્રોલ, ડ્રોપ ડાઉન અને રેડિયો બટનમાં વેલિડેશન, રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેશન એડ કર્યું હતું. તો હવે આપણે રેન્જ વેલિડેટર જોઈએ. પહેલા ફોર્મને રન કરીએ. પછી બિલ્ડ સક્સેસફુલી છે. સ્ટોપ ડિબગિંગ. જોઈએ રેન્જ વેલિડેટર આપણે કોઈ
રેન્જ આપ્યું હોય કોઈ ફોર્મમાં, ફોર એક્ઝામ્પલ એજ છે, સ્ટુડન્ટની એજ છે એ 18થી અપ હોવી જોઈએ અને મેક્સિમમ 60 હોવી જોઈએ, તો એ ટાઈપ્સના વેલિડેશન્સ આપણે કોઈ ફોર્મમાં એડ કરવા હોય તો આપણે કરી શકીએ છીએ. કોઈ ક્લાસની રેન્જ છે, કોઈ સ્ટુડન્ટની કોર્સની કોઈ સ્ટુડન્ટની એજની રેન્જ છે, તે આપણે વેલિડેશન્સ કંટ્રોલનો યુઝ કરી શકીએ છીએ. ઓકે, સ્ટોપ ડિબગિંગ કરીએ અને આપણે રેન્જ વેલિડેટર કંટ્રોલ જોઈએ. અહીંયા હું શું આપું, સ્ટુડન્ટ એજ આપી દો અને અહીંયા ટેક્સ્ટ બોક્સ કંટ્રોલ આપ્યું. તો ટેક્સ્ટ બોક્સ કંટ્રોલને ડ્રેગ એન્ડ ડ્રોપ કરવાનું, ટેક્સ્ટ બોક્સ કંટ્રોલને ડ્રેગ એન્ડ ડ્રોપ કરવાનું. ત્યાર પછી અહીંયા રેન્જ વેલિડેટર કંટ્રોલને ડ્રેગ એન્ડ ડ્રોપ કરવાનું. વેલિડેશન્સ કંટ્રોલની અંદર રેન્જ વેલિડેટર છે એને ડ્રેગ એન્ડ ડ્રોપ કરવાનું. રાઈટ ક્લિક કરીને પ્રોપર્ટીઝમાં એરર મેસેજમાં શું આપવાનું, એજ must be 18 to 50 હોવી જોઈએ અથવા તો 60. આ ટેક્સ્ટની રેન્જ હોવી જોઈએ. તમે તમારી રીતે કોઈ બી વેલિડેશન એડ કરી શકો છો. એનો ફોન્ટ ફોર કલર ચેન્જ કરી દઈએ, મેસેજનો રેડ આપી દો. ઓકે, ત્યાર પછી મેક્સિમમ વેલ્યુ અને મિનિમમ વેલ્યુ. આપણે મેક્સિમમ વેલ્યુ કેટલી છે, 60, તો અહીંયા શું આપવાનું, 60. મિનિમમ વેલ્યુ કેટલી છે, 18, તો અહીંયા 18 આપવાનું. ત્યાર પછી આપે છે ટાઈપમાં અહીંયા સ્ટ્રિંગ છે તો આપણે શું આપવાનું, ઇન્ટીજર ટાઈપ આપણે ચેક કરાવી છે એટલા માટે ઇન્ટીજર. આટલું કર્યા પછી રન કરવાનું અને ચેક કરવાનું. ત્યાર પછી વેલિડેશન્સ કંટ્રોલ .spx આપણું પેજનું નામ છે. ઓકે, રેન્જ વેલિડેટર કેન નોટ બી બ્લેન્ક. ઓકે, શું એરર છે, કંટ્રોલ ટુ વેલ્યુ આપણે પ્રોપર્ટી આપી નથી. સ્ટોપ ડિબગિંગ કરીએ. દરેક કંટ્રોલની એક કોમન પ્રોપર્ટી છે ને, કંટ્રોલ ટુ વેલિડેટ. કયા કંટ્રોલમાં આપણે વેલિડેશન આપવાનું છે,
તો આપણે આઈડી જોઈએ કંટ્રોલની પ્રોપર્ટીઝમાં જઈને આઈડી કઈ આઈડી છે ટેક્સ્ટ બોક્સ 2 તો આપણે આ રેન્જ વેલિડેશનમાં આપણે ટેક્સ્ટ બોક્સ 2 ને આપણે શું કરવાનું છે વેલ્યુ કંટ્રોલ ટુ વેલિડેટ એમાં ટેક્સ્ટ બોક્સ 2 ને સિલેક્ટ કરવાનું અને રન કરવાનું. ફોર્મ રન થયું. સબમિટ બટન પર ક્લિક કરો તો અહીંયા રિક્વાયર ફિલ્ડ વેલિડેશન આપણે આપ્યું નથી સ્ટુડન્ટ એજમાં, એટલા માટે અહીંયા વેલિડેશન આવ્યું નહીં, પરંતુ હું અહીંયા આપીશ 4 અને સબમિટ કરું તો એજ મસ્ટ બી 80 to 16. હવે હું અહીંયા 20 આપું તો વહી ગયું વેલિડેશન. તો આવી રીતે આવે છે રેન્જ વેલિડેટર. પર્ટિક્યુલર રેન્જ તમારે કોઈ ફિલ્ડમાં આપવી છે કે એજમાં છે કે કોઈ ક્લાસમાં છે, એ ડેટા ટાઈપ પણ તમે ચેન્જ કરી શકો છો. ઇન્ટીજરમાં તમારે ચેક કરાવી છે, સ્ટ્રિંગમાં ચેક કરાવી છે, ડબલમાં ચેક કરાવી છે, તો આ ટાઈપ્સનું હોય છે રેન્જ વેલિડેટર. તમે અહીંયા રિક્વાયર ફિલ્ડ વેલિડેશન્સ પણ એડ કરી શકો છો. સેમ એવી રીતે અહીંયા હું બીજું વેલિડેશન્સ પણ લઈ શકું છું. રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેટર અહીંયા રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેટરને હું અહીંયા જ એડ કરી દઉં. રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેટરને આપણે સોર્સમાંથી ચેન્જ કરી દઈએ ડિઝાઇનને. બીજું ટીડી છે ને એને આપણે કંટ્રોલ એક જ ટીડીમાં આપણે લઈ લઈએ બંનેને. ડિઝાઇનમાં જોઈએ આવી ગયું એક જ ટીડીમાં. ઓકે, તો અહીંયા તમે સાથે સાથે એક રિક્વાયર ફિલ્ડ વેલિડેટર પણ મૂકી શકો છો. આપણે બીજો એક કંટ્રોલ જોઈએ એમાં બંને વેલિડેશન સાથે કરીએ તો રેન્જ વેલિડેટરમાં એક તો 3 પ્રોપર્ટીઝ ઇમ્પોર્ટન્ટ છે, તો ટાઈપ્સ, મિનિમમ વેલ્યુ એન્ડ મેક્સિમમ વેલ્યુ. ત્યાર પછી આવે છે કમ્પેર વેલિડેટર. કમ્પેર વેલિડેટર એટલે કે તમારે કોઈ બી કંટ્રોલમાં કમ્પેર કરાવવા છે, બીજા કંટ્રોલની સાથે કમ્પેર કરાવવું છે. ફોર એક્ઝામ્પલ આપણે પાસવર્ડનું કમ્પેર કરાવતા હોઈએ, પાસવર્ડ એન્ડ કમ્પેર પાસવર્ડ, પાસવર્ડ એન્ડ કમ્પેર પાસવર્ડ. તો કમ્પેર પાસવર્ડ અને પાસવર્ડની બંનેની ફિલ્ડ મેચ થવી જોઈએ, ઇક્વલ હોવી જોઈએ. તો એ ટાઈપ્સનું વેલિડેશન કરવું હોય તો આપણે શેનો યુઝ કરવો પડે છે? કમ્પેર વેલિડેટર. તો ધ કમ્પેર વેલિડેટર કંટ્રોલ The compare validated control compares the value in one control with a fixed value or a value in another control. એટલે કે કમ્પેર વેલિડેટર જે છે એ બીજા કંટ્રોલ સાથે કમ્પેર કરે છે વેલ્યુને. ઇટ હેઝ ધ ફોલોઈંગ સ્પેસિફિક પ્રોપર્ટી. એક તો ટાઈપ્સ આવે છે એની અંદર, ડેટા ટાઈપ્સ, અને પછી કંટ્રોલ ટુ કમ્પેર એટલે કે કયા કંટ્રોલ સાથે કમ્પેર કરાવવું છે, અને વેલ્યુ ટુ કમ્પેર એટલે કે પર્ટિક્યુલર કંટ્રોલ કે જેમાં તમારે વેલિડેશન એડ કરવું છે. ત્યાર પછી આવે છે ઓપરેટર, કે કયા ટાઈપ્સના ઓપરેટર્સ તમારે કમ્પેર કરાવવા છે. ઇક્વલ ટુ કરાવવા છે, નોટ ઇક્વલ ટુ, ગ્રેટર ધેન, લેસ ધેન, ગ્રેટર ધેન ઇક્વલ ટુ, લેસ ધેન ઇક્વલ, એન્ડ ડેટા ટાઈપ ચેક. એટલે કે આ બધી ટાઈપ્સનું મીન્સ કે ઓપરેટર ચેક કરતા હોય છે કે ઇક્વલ છે. પાસવર્ડ અને કમ્પેર પાસવર્ડમાં આપણે ઇક્વલ ડેટા ટાઈપ આવશે ઓપરેટરમાં,
તો આપણે જોઈએ એક્ઝામ્પલ જોઈએ. અહીંયા પહેલા તો બે રો એડ કરવી પડશે, તો અહીંયાથી હું શું કરી દઉં, ઇન્સર્ટ રો બિલો થઈ ગયું. ફરીથી હું એક રો એડ કરી દઉં, ઇન્સર્ટ ટેબલની અંદર હું રો એડ કરું છું, ઇન્સર્ટ પર ક્લિક કરીને રો બિલો. ત્યાર પછી અહીંયાથી શું કરું કે એન્ટર પાસવર્ડ એડ કરું છું, બરાબર. ત્યાર પછી અહીંયા હું ટેક્સ્ટ બોક્સ લઈ લઉં છું, ટેક્સ્ટ બોક્સ. ત્યાર પછી અહીંયા રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેટર લઈ લઈએ. રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેટરમાં શું આવશે કે એમ્પ્ટી છે કે નહીં એ ચેક કરશે. અહીંયા હું આઈડી ચેન્જ કરી દઉં છું. એન્ટર પાસવર્ડની પ્રોપર્ટીઝમાંથી જે અહીંયા ટેક્સ્ટ બોક્સ 3 ની જે આઈડી છે ને એ હું અહીંયા આપી દઉં, txt પાસવર્ડ. હવે હું રિક્વાયર્ડ ફિલ્ડને અહીંયાથી પ્રોપર્ટીઝમાંથી એરર મેસેજ આપી દઉં કે પાસવર્ડ ઇઝ રિક્વાયર્ડ આપી દઉં, બરાબર. પાસવર્ડ ઇઝ રિક્વાયર્ડ, પાસવર્ડ ઇઝ રિક્વાયર્ડ, બરાબર. એનો કલર ચેન્જ કરી દઉં, રેડ આપી દઉં, ઓકે. ત્યાર પછી આપું હું રેન્જ આપણે એક રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેટર લીધું. હવે આપણે શું લેવાનું છે, હવે અહીંયા બીજું એક લઈ લઈએ, એન્ટર કન્ફર્મ પાસવર્ડ, એન્ટર રીપાસવર્ડ, બરાબર. રીપાસવર્ડ. ત્યાર પછી અહીંયા ટેક્સ્ટ બોક્સ કંટ્રોલ લઈ લઈએ, ટેક્સ્ટ બોક્સ કંટ્રોલ ડ્રેગ એન્ડ ડ્રોપ કરીએ અને અહીંયા હું પાછું એક રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેટર આપી દઉં, ઓકે. અહીંયા આપણે એક આપવું પડશે ને, કંટ્રોલ ટુ વેલિડેટ. કંટ્રોલ ટુ વેલિડેટમાં કયા કંટ્રોલમાં આપણે વેલિડેશન આપવાનું છે, ટેક્સ્ટ બોક્સ પાસવર્ડમાં. અને અહીંયા બી હું આઈડી ચેન્જ કરું છું, રીપાસવર્ડની અંદર પ્રોપર્ટીઝમાંથી આઈડી ચેન્જ કરું છું. એવું કમ્પલસરી નથી આઈડી ચેન્જ કરવી, પણ તમને ઇઝીલી આઈડિયા આવે કે આ ટેક્સ્ટ બોક્સની આઈડી આ છે, એટલા માટે હું ચેન્જ કરું છું. ટેક્સ્ટ બોક્સ txt રીપાસવર્ડ અહીંયા આપી દઉં છું, રીપાસવર્ડ. આની આઈડી રીપાસવર્ડ આપી દીધું. હવે અહીંયા હું રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેટર લઉં છું, રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેટર ડ્રેગ એન્ડ ડ્રોપ કરું, રાઈટ ક્લિક પ્રોપર્ટીઝમાંથી મેસેજ આપી દઉં કે રીપાસવર્ડ ઇઝ રિક્વાયર્ડ, બરાબર. ત્યાર પછી એનો કલર ચેન્જ કરી દઈએ, રેડ આપી દો, ઓકે. અને કંટ્રોલ ટુ વેલિડેટ, કમ્પલસરી આ પ્રોપર્ટીઝ આપવાની જ રહેશે, કંટ્રોલ ટુ વેલિડેટ. હવે કયા કંટ્રોલમાં આપણે વેલિડેશન આપવાનું છે, txt રીપાસવર્ડમાં, બરાબર. હવે આપણે અહીંયા આપીએ રેન્જ વેલિડેટર, કરેક્ટ. કમ્પેર વેલિડેટર, કમ્પેર કરાવવાનું છે આપણે બે ફિલ્ડને. તો અહીંયા રાઈટ ક્લિક પ્રોપર્ટીઝમાં મેસેજ શું આવશે, પાસવર્ડ મસ્ટ બી મેચ, પાસવર્ડ મસ્ટ બી સેમ. આપણે સેમ આપી દો, બરાબર. તમારે જે ટાઈપના મેસેજ આપો એ તમે આપી શકો છો.
પછી અહીંયા ફોર કલર બી હું ચેન્જ કરી દઉં, રેડ આપી દઉં. ઓકે, હવે અહીંયા શું આવશે? કંટ્રોલ ટુ કમ્પેર. કંટ્રોલ ટુ કમ્પેર એટલે કયા કંટ્રોલ સાથે આપણે કમ્પેર કરવાનું છે, તો TXT પાસવર્ડમાં આપણે કમ્પેર કરવાનું છે. અને કંટ્રોલ ટુ વેલિડેટ એટલે કે કયા વેલિડેશન, કયા કંટ્રોલની સાથે, એટલે કે કયા કંટ્રોલમાં તમારે વેલિડેશન ચેક કરાવવું છે, તો આમાં આવશે TXT રીપાસવર્ડ. હવે કંટ્રોલ ટુ કમ્પેર એટલે કે કયા કંટ્રોલ સાથે તમારે કમ્પેરિઝન કરાવવું છે, તો કે પાસવર્ડ કંટ્રોલની સાથે. અને કંટ્રોલ ટુ વેલિડેટ એટલે કે આજે કમ્પેરનું વેલિડેશન છે એ આજે કમ્પેર વેલિડેશન છે એ તમારે કયા કંટ્રોલમાં એડ કરવાનું છે, તો કે TXT રીપાસવર્ડમાં. ચેક કરીએ, રન કરીએ ફોર્મને, તો અહીંયા બે વેલિડેશન એક સાથે એડ કર્યા છે. રીપાસવર્ડમાં એક તો રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેટર અને કમ્પેર વેલિડેટર એડ કર્યું છે. ફોર્મ આવી ગયું. સબમિટ બટન પર ક્લિક કરું એટલે અહીંયા જો બંનેમાં વેલિડેશન આવી ગયું. એન્ટર પાસવર્ડ એન્ડ એન્ટર રીપાસવર્ડ. પાસવર્ડ ઇઝ રિક્વાયર્ડ એન્ડ રીપાસવર્ડ ઇઝ રિક્વાયર્ડ. બંનેમાં આપણે રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેટર એડ કર્યું હતું. ત્યાર પછી હવે હું અહીંયા આપી દઉં કે ફોર એક્ઝામ્પલ પાસવર્ડ આપું અમીશા અને રીપાસવર્ડ આપું અમીશા જોશી. તો પાસવર્ડ મસ્ટ બી સેમ, બંને સેમ નથી. હું અહીંયા આપી દઉં અમીશા, સબમિટ કરું એટલે બંને મેચ થયું. એટલે આ ટાઈપ શું હોય છે? કમ્પેર વેલિડેશન. કમ્પેર વેલિડેશન શું કરે છે? બંને કંટ્રોલને મેચ કરે છે. આપણે જે વેલિડેશન આપણે જે સેટ કર્યા છે તો એ ટાઈપ્સનું હોય છે કમ્પેર વેલિડેશન. બંનેના ઇક્વલ ટુમાં કમ્પેર કરે છે, બંને ઇક્વલ છે કે નહીં એ જોઈએ. પ્રોપર્ટીઝમાં સ્ટોપ ડિબગિંગ કર્યું તો કંટ્રોલ ટુ કમ્પેર છે. અને કંટ્રોલ ટુ કમ્પેર નામની પ્રોપર્ટીઝ ઓનલી ફોર કમ્પેર વેલિડેશનમાં જ આવે છે. અને કંટ્રોલ ટુ વેલિડેટ બધા જ કંટ્રોલમાં સેમ છે. કંટ્રોલ ટુ વેલિડેટ નામની પ્રોપર્ટીઝ. પછી જો અહીંયા બાય ડિફોલ્ટ ઓપરેટર ઇક્વલ ટુ આપેલું છે, આપણે અહીંયાથી ચેન્જ પણ કરી શકીએ છીએ નોટ ઇક્વલ ટુ. જો બંને મેચ નહીં થયું ન થાય તો જ આપણે વેલિડેશન શો કરાવવું હોય તો આ નોટ ઇક્વલ ટુ છે, ગ્રેટર ધેન છે, ગ્રેટર ધેન ઇક્વલ છે, લેસ ધેન છે, લેસ ધેન ઇક્વલ એન્ડ ડેટા ટાઈપ ચેક એટલે કે કોઈ બી ડેટા ટાઈપ આપણે ચેક કરાવ્યું હોય તો એ છે. અત્યારે બાય ડિફોલ્ટ ઇક્વલ છે. આપણે બંને ટેક્સ્ટ બોક્સને ઇક્વલ મેચ કરાવે છે કે એની સ્ટ્રિંગ, એની જે વેલ્યુ છે એ સેમ હોવી જોઈએ. ટાઈપ બી બાય ડિફોલ્ટ સ્ટ્રિંગ છે તો તમે બી રાખી શકો છો, ઇન્ટીજર કે ડબલ કે કોઈ બી ડેટા ટાઈપ ચેક કરાવે છે, કોઈ બી ઓપરેટર ચેક કરાવે છે તે બાય ડિફોલ્ટ ઇક્વલ છે. ઇક્વલ ટુ આપણે મેચ કરાવ્યું છે. તો આ છે એન્ટર પાસવર્ડ અને એન્ટર રીપાસવર્ડ. ફોર એક્ઝામ્પલ હું અહીંયા નોટ ઇક્વલ કરી દઉં તો ચેક કરાવીએ કે ક્યારે મેચ થવા જોઈએ, કે બંને નોટ ઇક્વલ હોય ત્યારે આપણને મેસેજ શો થવો જોઈએ, અધરવાઇઝ નહીં શો થવો જોઈએ. સેવ કરું અને રન કરું. આ પ્રોપર્ટીઝ ઇમ્પોર્ટન્ટ છે બધી. ઓપરેટર છે, ટાઈપ છે, વેલ્યુ ટુ કમ્પેર છે, કંટ્રોલ ટુ વેલિડેટ છે. જોઈએ રન સબમિટ પર ક્લિક કરો. બધી એમ્પ્ટી ફિલ્ડ છે કે નહીં એ બધા વેલિડેશન ચેક કરીએ. ત્યાર પછી આપણે એડ કરાવીએ કે એન્ટર પાસવર્ડ. પાસવર્ડ હું આપું અમીશા અને રીપાસવર્ડ આપું. જો મેચ નહીં હોય તો મારે હવે આપણે અહીંયા શું આવશે? બંને નોટ ઇક્વલ ટુ નહીં હોય ત્યારે આપણને મેસેજ શો થવું જોઈએ. અત્યારે આપણને મેસેજ શો થશે પાસવર્ડ મસ્ટ બી સેમ, બરાબર? નોટ ઇક્વલ ટુ છે એટલા માટે. હવે હું અહીં આપી દઉં અમીશા જોશી.
તો મેસેજ આવશે નહીં. ગાયબ. એટલે કે બંને ફિલ્ડમાં વેલ્યુ સેમ નહીં હોવી જોઈએ તો એ વેલિડેશન અકર થશે, અધરવાઇઝ નહીં થાય. તો આપણે અહીંયા ઇક્વલ ટુ જ રાખવું પડશે અને આપણે અહીંયા શું કરવું પડશે, ટેક્સ્ટ મોડ ચેન્જ કરવું પડશે ને. પાસવર્ડ ક્યારેય શો થતો નથી. તો જોઈએ ટેક્સ્ટ બોક્સની જે પ્રોપર્ટી છે, એક તો અહીંયા ઇક્વલ ટુ કરી દો ફરીથી અને ટેક્સ્ટ બોક્સની જે પ્રોપર્ટી છે એને ટેક્સ્ટ મોડ આપી દો. કઈ પ્રોપર્ટી આવશે? ટેક્સ્ટ મોડ. બાય ડિફોલ્ટ સિંગલ લાઈન હોય છે. આપણે શું કરવું પડે છે એને પાસવર્ડ, કલર છે, ડેટ, ટાઈમ છે, તમારે જે ટાઈપ્સની કરવી એ ટાઈપ્સની તમે કરી શકો છો. અત્યારે આપણે પાસવર્ડની જરૂર છે એટલા માટે આપણે પાસવર્ડ લઈએ અને એન્ટર પાસવર્ડમાં પણ ટેક્સ્ટ મોડ પાસવર્ડ કરી દઈએ. ટેક્સ્ટ મોડ પાસવર્ડ સેવ કરીને રન કરીએ. સ્ટોપ ડિબગિંગ. ડન. સબમિટ પર ક્લિક કરું તો એ વેલિડેશન અકર થયું. રિક્વાયર ફિલ્ડ વેલિડેશન. હવે હું અહીંયા આપું અમીશા. આપણે ટેક્સ્ટ મોડ ચેન્જ કરું પાસવર્ડ એટલે અહીંયા શું થશે, પાસવર્ડ અમીશા. બંને ફિલ્ડ સેમ હશે એટલે વેલિડેશન નહીં શો થાય. ડિફરન્ટ હશે તો એ શો થશે. ડિફરન્ટ છે તો એ શો થશે. પાસવર્ડ મસ્ટ બી સેમ. તો આજે આપણે રેન્જ વેલિડેટર જોયું અને રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેશન જોયું. હવે અહીંયા પણ 15 એડ કરીશ તો અહીંયા મેસેજ આવશે સ્ટુડન્ટ એજ મસ્ટ બી 80 to 16. તો આને કહેવાય છે રેન્જ વેલિડેટર અને કમ્પેર વેલિડેટર. તો આજે ફરીથી આપણે રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેશન પણ જોયું, કમ્પેર વેલિડેશન પણ જોયું અને રેન્જ વેલિડેશન પણ જોયું. થેન્ક યુ.